માગસર માસના પવિત્ર આદ્રા નક્ષત્રના દિવસે પારડીના વિવિધ શિવાલયોમાં શિવજીને ફૂલો વડે અલૌકિક શણગાર કરાયો। માગસર માસનો આદ્રા નક્ષત્ર યોગ ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ દિવસે ભગવાન શિવ બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા। આ દિવસે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ પ્રથમવાર શિવલિંગની પૂજા કરી હતી। માન્યતા છે કે આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે અને ભક્તોની ઈચ્છા પૂર્ણ થાય છે। આ પવિત્ર દિવસે પારડી શહેરના વેજનાથ મહાદેવ, એકલિંગી મહાદેવ અને જગદીશ્વર મહાદેવ મંદિરમાં ભક્તજનો દ્વારા વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી। ભક્તોએ મહાદેવને ફૂલો વડે અલૌકિક શણગાર કર્યો હતો અને ભક્તો શિવમય બન્યા હતા। પૂજારીશ્રીઓએ વિધિ પ્રમાણે મંત્રોચ્ચાર સાથે શિવલિંગની વિશેષ પૂજા કરી। મંદિરમાં ભક્તિભાવપૂર્વક 1008 દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા, જ્યારે 251 દીવડાઓના દીપમાળાની રોચક વિધિ પણ યોજાઈ હતી। તેમજ શિવલિંગ ઉપર દૂધ, દહીં, ઘી, મધ અને સાકર વડે અભિષેક કરવામાં આવ્યો। સાથે જ શિવ સ્ત્રોતોનું પઠન અને ભજન કીર્તન યોજાયું, જેને ભક્તોએ આનંદપૂર્વક માણ્યું હતું। આ પવિત્ર દિવસે શિવ ભક્તો માટે મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ અવસર હતો। ભક્તિ અને શ્રદ્ધાથી ભરેલી આ વિધિએ ભક્તોના હૃદયમાં શાંતિ અને આધ્યાત્મની અનુભૂતિ આપી હતી। આજે અમારા મંદિરમાં એકલિંગી મહાદેવ તથા જગદીશ્વર મહાદેવમાં આ આદ્રા નક્ષત્ર છે ને સોમવાર માગસર મહિનાનો, એના લીધે અમે બંને મંદિરમાં શણગારો કર્યા છે। ફૂલો અને 251 દીવા પ્રગટાવવાના છે આરતીના સમયે। અને આજે જે બધા સૌ ભક્તો જે પૂજા કરે છે તો શિવરાત્રીનું મહત્વ છે। આજે શિવરાત્રી કરીએ તો મહિનામાં એક શિવરાત્રી આવે, વર્ષમાં 12 મહાશિવરાત્રી, પણ આજનો દિવસ એવો છે કે શિવરાત્રીનું મહત્વ મળે છે આપણને। આજે શંકર પાર્વતીની પૂજા કરવાથી આપણને શિવરાત્રીનું મહત્વ મળે છે અને એક શિવરાત્રીનું આપણે પૂજન કરીએ તેની જગ્યાએ આજે શિવરાત્રીનું ફળ મળે છે। જે ભક્તો ઘણા દર્શન કરવા આવે છે અને આ ફૂલ ને એવું પણ અમને બધા ભક્તો તરફથી જ મળ્યું છે। કુબેરભાઈ, ચેતાલીબેન, પૂંજિતાબેન, હેમંતભાઈ, ભક્તિબેન, ચેતનભાઈ મહારાજ તેમજ સુમિત્રાબા, એમ બધા ભક્તજનો થઈ અમે પૂજા પાઠ કરીએ છીએ। આજે જેઠ કૃષ્ણ પક્ષે એકમ આજે આદા નક્ષત્રનો મહિમા અટે છે। આ મહિનામાં શિવની પૂજાનો મહિમા બી અટે છે। તો આપણે શિવરાત્રિનું પુણ્ય આ એક આદા નક્ષત્રની પૂજાનું મળે છે। રૂદ્રાભિષેક થાય છે, 108 ચોર્યાને દીપમાળ થાય છે। કોઈ 51 કરે, 11 કરે, 1008 કરે। આજે લગભગ 1008 ની દીપમાળ થશે ને સવારથી આખું ગામ દર્શન માટે આવે છે। રાતના દર વર્ષે આદા નક્ષત્રનો મહિમા અતિ છે। કોઈ બી તથી આવે, અમુક તથી અમુક વાર એવું નથી, પણ કોઈ બી તથી કોઈ પણ વારે આદા નક્ષત્ર માગસર માસમાં આવે ત્યારે આનો મહિમા અતિ છે। મધ્યમાં આજે શિવ પરિવારની પૂજા થાય છે અને રૂદ્રાભિષેક અતિશય થાય છે। તે દેના રસ, મધ, દૂધ, ઘી અભિષેક થાય છે સવારથી અસંખ્ય ને આજે સવારથી પબ્લિક આવે છે। અહીંયા શણગાર કરવા એક બેરે ચાલીએ, શણગાર કરતા લગભગ 5 થી 6 કલાક થયા છે। એક બહેનો કરે છે, એમના તરફથી દર મહિને એક દાન કરે છે। આજે 108મો આ શણગાર છે।